નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? 11th સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 માપન અને એકમ પદ્ધતિ. માપન અને એકમ પદ્ધતિનો આપણો આ 11મો લેક્ચર. આ તાસની અંદર આપણે આગળ ભણી ગયેલી ત્રુટીઓના સંયોજન, ત્રુટીઓનો અંદાજ મેળવવો, પછી આપણે સચોટતા અને ચોકસાઈ વિશે માહિતી લીધી. તો આ બધા જ જેટલા પણ ટોપિક ભણ્યા એના બધા જ ટોપિક પર આધારિત આજે આપણે ઉદાહરણ જોવાના છે. તો ચાલો આજનું આપણું આ પ્રથમ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 6 શું કહે છે આપણે જોઈએ. ઉદાહરણ નંબર 2.6. ઉદાહરણ નંબર 2.6 એ ખૂબ જ અગત્યનું કહેવાય, કારણ કે અહીંયા આપણે સચોટતા અને ચોકસાઈ વચ્ચેનો જે ભેદ ભણ્યા છીએ એ સચોટતા અને ચોકસાઈ વચ્ચેના ભેદનું આ ઉદાહરણ છે. ચાલો જોઈએ. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે, જે આપણે નીચે આપેલી છે. પ્રમાણભૂત ઘડિયાળ બપોરે 12નો સમય દર્શાવે છે, ત્યારે તો પ્રમાણભૂત ઘડિયાળનો સમય શું છે? પ્રમાણભૂત ઘડિયાળનો સમય શું દર્શાવે છે? 12 વાગ્યા હોય એટલે આ રીતે આપણે એને દર્શાવીએ. 12 કલાક 00 મિનિટ અને 00 સેકન્ડ. રેડી? ત્યારે 2 ઘડિયાળના સમયની નીચે મુજબ દર્શાવે છે. તો પહેલા આપણે દરેકના વાર લખી નાખીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ત્યારે આ પ્રમાણભૂત ઘડિયાળ સાથે ઘડિયાળ 1 ના સમય આપણને આપ્યા છે. તો સોમવારે ઘડિયાળ 1 એ 12 કલાક 00 મિનિટ અને 05 સેકન્ડ દર્શાવે છે. 12 કલાક 00 મિનિટ અને 05 સેકન્ડ દર્શાવે છે. મંગળવારે 12 કલાક 1 મિનિટ અને 15 સેકન્ડ બતાવે છે. 12 કલાક 1 મિનિટ અને 15 સેકન્ડ બતાવે છે. બુધવારે 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ બતાવે છે. 11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ બતાવે છે. ગુરુવારે 12 કલાક 1 મિનિટ અને 50 સેકન્ડ બતાવે છે. શુક્રવારે 11 કલાક 59 મિનિટ અને 15 સેકન્ડ બતાવે છે. 11 કલાક 59 મિનિટ અને 15 સેકન્ડ. શનિવારે 12 કલાક 1 મિનિટ અને 30 સેકન્ડ. 12 કલાક 1 મિનિટ અને 30 સેકન્ડ બતાવે છે. રવિવારે 12 કલાક 1 મિનિટ અને 19 સેકન્ડ બતાવે છે. આ જ રીતે ઘડિયાળ 2 એ જ પ્રમાણભૂત માપ સાથે ના સમય આપણે દર્શાવેલા છે. જ્યારે પ્રમાણભૂત ઘડિયાળમાં 12 વાગેલા છે, ત્યારે ઘડિયાળ 2 માં કેટલો સમય છે? એ સોમવારે 10 કલાક 15 મિનિટ અને 6 સેકન્ડ બતાવે છે. 10 કલાક 15 મિનિટ 6 સેકન્ડ. 10 કલાક 14 મિનિટ 59 સેકન્ડ. 10 કલાક 14 મિનિટ અને 59 સેકન્ડ. 10 કલાક 15 મિનિટ 18 સેકન્ડ. 10 કલાક 15 મિનિટ 18 સેકન્ડ. 10 કલાક 15 મિનિટ અને 7 સેકન્ડ. 10 કલાક 15 મિનિટ અને 7 સેકન્ડ. 10 કલાક 14 મિનિટ અને 59 સેકન્ડ. 10 કલાક
14 મિનિટ અને 59 સેકન્ડ, સોરી 53 સેકન્ડ છે. રેડી? 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ અને 11 સેકન્ડ, 10 કલાક 15 મિનિટ અને 11 સેકન્ડ. આ જે સમય આપણને આપેલા છે એ પ્રમાણભૂત ઘડિયાળ સાથે, જ્યારે પ્રમાણભૂત ઘડિયાળમાં 12 વાગેલા હોય છે ત્યારે ઘડિયાળ એકમાં સોમવારે આટલા, મંગળવારે આટલા, બુધવારે આટલા, અપ ટુ રવિવારે આટલા, એ જ સમયે ઘડિયાળ 2માં આટલો સમય આપણે દર્શાવે છે. તો પ્રશ્ન આપણે શું પૂછ્યો છે આપણે જોઈએ. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? એટલે કે કઈ ઘડિયાળનો તમે ઉપયોગ કરશો? તો આપણને ખબર છે કે દરેકે દરેક ઘડિયાળની સચોટતા એટલે કે બધા જ કલાક, મિનિટ અને સેકન્ડ પછીના 2 આંકડા દર્શાવે છે. એટલે કે બંને ઘડિયાળની સચોટતા કેવી છે? સમાન છે. પણ હવે આપણે શું શોધવું રહ્યું? તો કે આપણે આ બંનેમાંથી કઈ ઘડિયાળની ચોકસાઈ વધારે છે, એટલે કે સમય જતા, એટલે કે દિવસો પસાર થતા કઈ ઘડિયાળ છે એ એના સમયમાં ઓછો ફેરફાર કરે છે, એ ઘડિયાળ આપણે પસંદ કરશું. તો આપણને એવું લાગે છે અહીંયા કે પ્રમાણભૂત ઘડિયાળના માપ કરતા ઘડિયાળ 1 એ 12 વાગ્યાનો સમય દર્શાવે છે, 12 વાગ્યાની આજુબાજુ. ઘડિયાળ 2 એ 10 વાગ્યાની આજુબાજુનો સમય દર્શાવે છે. તો આપણને એવું થાય કે ઘડિયાળ 1 લેવી એ સરળ છે, પરંતુ આપણે એના સમયમાં થતા તફાવતને ધ્યાનમાં રાખવો પડશે. તો ચાલો જોઈએ ઘડિયાળ 1 માટેની વાત કરીએ. પહેલા ઘડિયાળ 1ના સમયમાં થતો ફેરફાર. તો અહીંયા આપણે જો મેં તમને કીધું એ પ્રમાણે કે કઈ ઘડિયાળનો તમે ઉપયોગ કરશો પ્રયોગમાં, તો જે ઘડિયાળ એ સમયની સાપેક્ષે ખૂબ જ ઓછો ફેરફાર કરશે, એટલે કે એ ઘડિયાળમાં ત્રુટિ ખૂબ જ ઓછી જોવા મળશે, એટલે કે એ ઘડિયાળ ખૂબ જ ઓછા સમયમાં ફેરફાર કરશે, એવી ઘડિયાળનો આપણે ઉપયોગ કરશું. અમુક સમયે તમે જોયેલું હોય છે કે ક્યારેક ક્યારેક આપણે ઘરની ઘડિયાળ હોય કે સ્કૂલની ઘડિયાળ હોય તો આપણે નવો સેલ નાખવા છતાં પણ એ અમુક સમયે 1 વીક પછી કે 1 મહિના પછી 5 મિનિટ આગળ થઈ જતી હોય, 5 મિનિટ મોડી રહેતી હોય કે 5 થી 7 મિનિટ કે 10 મિનિટ મોડી થઈ જતી હોય. આવી ઘડિયાળ છે એ ચોકસાઈવાળી ઘડિયાળ કહેવાય નહીં. તો અહીંયા પણ આપણે એવા જ તફાવતને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો પહેલાં આપણે ઘડિયાળ 1 ના સમયમાં થતો ફેરફાર, તો ઘડિયાળ 1ના સમયમાં થતો ફેરફાર શોધવો હોય તો ઘડિયાળ 1માં રહેલી સૌથી મોટામાં મોટો સમય, એમાંથી સૌથી નાનામાં નાના સમયને બાદ કરવો પડે. તો જુઓ જોઈએ સૌથી મોટામાં મોટો સમય કયો છે ઘડિયાળ 1માં? તો જુઓ જોઈએ મોટામાં મોટો 12, ચાલો 12 ને 1 મિનિટ, 12 ને 1 મિનિટ, 12 ને 1 મિનિટ, 12 ને 1 મિનિટ. ચાલો 12 ને 1 મિનિટમાં સૌથી વધારે સેકન્ડ કોની છે? તો કે જો અહીંયા 12 ને 1 મિનિટ અને 50 સેકન્ડ. તો અહીંયા હું લખું છું 12 ને 1 મિનિટ અને 50 સેકન્ડ. 12 ને 1 મિનિટ, 12 કલાક 1 મિનિટ 50 સેકન્ડ. એમાંથી સૌથી ઓછામાં ઓછો સમય બાદ કરવાનો છે. તો ચાલો 11 ને 59 મિનિટ 8 સેકન્ડ, 11:59 મિનિટ 15 સેકન્ડ. ચાલો તો આમાંથી નાનામાં નાનો સમય કયો થશે? 11:59 મિનિટ અને 8 સેકન્ડ. રેડી? તો હું એમાંથી આ બાદ કરીશ, -11 કલાક 59 મિનિટ અને 8 સેકન્ડ.
ચાલો આ બંનેની બાદબાકી કઈ રીતે કરવી? તો તમે જોઈ શકો છો કે અહીંયા 50 માંથી તો 8 જઈ શકે છે, 50 માંથી 8 જઈ શકે. કેટલા થશે? 50 માંથી 8 જાય તો 50 માંથી 8 જાય તો 42 સેકન્ડ. અહીંયા હું પાછળ લખતો જાઉં છું સેકન્ડ. રેડી? હવે અહીંયા 1 માંથી 59 ન જાય, બાદબાકી સાદી જ છે તો અહીંયા આપણે 10 કો લઈએ. અહીંયા 10 કો લેશું ને એટલે ઉપર 10 ન આવે. કેમ? કારણ કે આ બાદબાકી મિનિટ સાથેની છે. તો 1 કલાક બરાબર 60 મિનિટ, 1 કલાક બરાબર 60 મિનિટ થાય તો હું અહીંયા 60 મૂકીશ. કેટલા મૂકીશ? 60. એટલે કે 1 કલાક અહીંયાથી કાઢી તો હવે કેટલી કલાક રહી? 11 કલાક. અને એ કલાકની મિનિટો કેમાં ઉમેરી? મિનિટ વાળામાં. 60 પ્લસ 1 61 માંથી કેટલા બાદ કરવાના છે? 59. તો આપણે કેટલા મળશે? 2. તો અહીંયા કેટલી મિનિટ મળશે? 2 મિનિટ. 2 મિનિટ. રેડી? અને આ 00 કલાક. તો આપણે આવું મળ્યું 00 કલાક 2 મિનિટ અને 42 સેકન્ડ. તો કુલ કેટલી સેકન્ડ થાય? બધાને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો કુલ કેટલી સેકન્ડ થશે? 2 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો તો 60. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 6 દુ 12, 120 સેકન્ડ. 120 સેકન્ડ વત્તા 42 સેકન્ડ બરાબર કેટલી સેકન્ડ થશે? 162 સેકન્ડ. 162 સેકન્ડ. તો ચાલો તમે જુઓ છો અહીંયા કે પ્રથમ ઘડિયાળના સમયમાં 1 વીકમાં કેટલી સેકન્ડની ત્રુટિ દેખાડે છે અથવા તો કેટલી સેકન્ડમાં ફેરફાર જોવા મળે છે? 162 સેકન્ડ પ્રથમ ઘડિયાળ આગા પાછી થાય છે સોમથી રવિવાર સુધીમાં. ઘડિયાળ 2 માટે આ જ રીતે કરવાનું છે. ઘડિયાળ 2 ના સમયમાં થતો ફેરફાર. ચાલો ઘડિયાળ 2 ના સમયમાં થતો ફેરફાર તો આ જ રીતે સૌથી મોટો સમય શોધવાનો છે. તો જુઓ 10 ને 15 6 સેકન્ડ, 10 ને 15 18 સેકન્ડ, 10 ને 15 24 સેકન્ડ. તો આમાંથી સૌથી મોટો 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ જે અહીંયા લખું છું. 10 કલાક 15 મિનિટ અને 24 સેકન્ડ. એમાંથી સૌથી નાનામાં નાનો હોય અને સબસ્ક્રાઇબ કરવાનો છે એટલે કે બાદ કરવાનો છે. સૌથી નાનામાં નાનો 10 કલાક 14 મિનિટ 59 સેકન્ડ, 10 કલાક 14 મિનિટ 53 સેકન્ડ, 10 કલાક 14 મિનિટ 2 જ છે. ચાલો તો આ સૌથી નાનામાં નાનો છે. તો 10 કલાક 14 મિનિટ અને કેટલી સેકન્ડ છે? 53 સેકન્ડ. અને એમાંથી બાદ કરવાનો. તો જો બાદ કરશો 24 સેકન્ડમાંથી 53 સેકન્ડ બાદ થાય નહીં તો આપણને આગળની 1 મિનિટને 60 સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે. તો હું આને 1 મિનિટ અહીંયાથી કાઢી નાખું એટલે 14 મિનિટ વધશે. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય જે આપણને ખબર છે. તો અહીંયા 60 સેકન્ડ ઉમેરાશે. તો ચાલો 60 પ્લસ 24 84 સેકન્ડમાંથી 53 સેકન્ડ બાદ કરવાની છે. તો 84 સેકન્ડમાંથી માઇનસ 53 સેકન્ડ બાદ કરવાની છે. તો 4 માંથી 3 જાય એટલે 1, 8 માંથી 5 જાય એટલે 3. તો કેટલી સેકન્ડ મળી? 31 સેકન્ડ. 14 માંથી 14 જાય એટલે 00 મિનિટ. 10 માંથી 10 જાય 00 કલાક. તો ઘડિયાળ 2 નો સમયમાં થતો ફેરફાર કેટલો મળ્યો? 31 સેકન્ડ. આ 31 સેકન્ડ મળ્યો અને આ 162 સેકન્ડ. એટલે કે ઘડિયાળ 2 છે એ
સોમથી રવિવાર સુધીમાં માત્ર ને માત્ર કેટલી સેકન્ડમાં ફેરફાર જોવા મળે છે? 31 સેકન્ડ જ ફેરફાર થાય છે. તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે જો તમે પ્રયોગ કરતા હોય કોઈ સમયના માપનનો તો તમે બેમાંથી કઈ ઘડિયાળનો ઉપયોગ કરશો? તો સૌપ્રથમ આપણે વાત કરી હતી કે ત્યારે તમે એવું વિચારો કે પેલી ઘડિયાળ છે એ 12 વાગ્યાની ખૂબ જ નજીક છે ને? 12 વાગ્યાની ખૂબ જ નજીક છે એટલે કે આ ઘડિયાળનો ઉપયોગ કરશે એવું તરત જોઈને તરત આપણને એવું લાગે. પરંતુ ચોકસાઈ એટલે શું? તો કે સાચા મૂલ્યની કેટલી નજીક છે. સાચા મૂલ્યની નજીક હોવું એટલે શું? તો કે બંને ઘડિયાળમાંથી સમયમાં ઓછો તફાવત દર્શાવતો હોય એવી ઘડિયાળ તો કઈ છે? બીજી ઘડિયાળ છે. તો પ્રશ્ન આપણને એવો થાય તો બીજી ઘડિયાળનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ? તો આપણને ખબર છે બીજી ઘડિયાળને પ્રમાણભૂત ઘડિયાળ સાથે સમયમાં ફેરફાર કરી શકીએ છીએ. પરંતુ પ્રથમ ઘડિયાળમાં જે ત્રુટિ છે એ ત્રુટિ હલ કરી શકતા નથી. એટલે આપણે પ્રયોગમાં સૌથી ઓછો તફાવત દર્શાવતી હોય એવી ઘડિયાળનો ઉપયોગ કરવાનો થાય. કારણ કે પ્રથમ ઘડિયાળ છે એ બીજી ઘડિયાળ કરતા સમયમાં મોટો તફાવત બતાવે છે. એ તફાવતને આપણે દૂર કરી શકતા નથી. પરંતુ બીજી ઘડિયાળ છે એ પ્રથમ પ્રમાણભૂત ઘડિયાળ કરતા કેવી છે? 2 કલાક આગળ પાછળ છે. પરંતુ એને તો આપણે પાછળથી સેટ કરી શકીએ છીએ. પરંતુ એનો તફાવત ઓછો હોવાથી બીજી ઘડિયાળ છે એ પ્રમાણભૂત ઘડિયાળ કરતા ખૂબ જ ઓછો સમયનો તફાવત દર્શાવે છે. આથી બીજી ઘડિયાળનો ઉપયોગ કરવો સુસંગત રહે. કારણ કે એ ઓછા સમયમાં ફેરફાર કરે છે. તો અહીંયા આપણને એવો જ પ્રશ્ન પૂછ્યો જુઓ કે બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનિસિબ કરશો? તો કે પ્રથમ ઘડિયાળની તુલનામાં બીજી ઘડિયાળને લેવી સુસંગત કે મુસીબન રહેશે. તો અહીંયા આપણે જોતા એવું લાગે કે પ્રથમ ઘડિયાળનો ઉપયોગ કરવો જોઈએ, પણ જ્યારે સમયમાં ફેરફાર જોવા જઈએ ત્યારે બીજી ઘડિયાળને પ્રમાણભૂત ઘડિયાળના સમયમાં ચેન્જ કરી શકીએ, પરંતુ એની ત્રુટિમાં ફેરફાર નથી કરી શકતા. એટલા માટે સમયમાં ઓછો તફાવત દર્શાવતી હોય એવી ઘડિયાળનો ઉપયોગ કરવો જોઈએ કે જે અહીંયા ઘડિયાળ 2 નો ઉપયોગ કરવો જોઈએ. ચાલો ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 2.7. આ પણ અગત્યનું ઉદાહરણ છે. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે. ક્રમિક અવલોકનોના માપ આપણને આપ્યા છે સાદા લોલકના આવર્તકાળના, જેને હું T1 બરાબર 2.63 સેકન્ડ, T2 બરાબર 2.56 સેકન્ડ, T3 બરાબર 2.42 સેકન્ડ, T4 બરાબર આવર્તકાળને T વડે દર્શાવાય 2.71 સેકન્ડ અને T5 બરાબર 2.80 સેકન્ડ. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શોધો, સાપેક્ષ ત્રુટિ શોધો અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. તો સાદું લોલક એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ પહેલા તો કે સાદા લોલકની અંદર આપણને ખબર છે કે કોઈ એક દ્રઢ આધાર સાથે કોઈ એક વજનદાર વસ્તુને આપણે જોડી દઈએ. ઉદાહરણ તરીકે એક ગોળો જોડી દીધો છે, તો આ ગોળાને તમે અહીંયાથી લઈ, ઉદાહરણ તરીકે અહીંયા લઈ ગયા, રેડી, અને છોડી દેવામાં આવે તો અહીંયાથી પાછું આમ જાય અને પાછું અહીંયા આવે. એ દરમિયાન લાગતા સમયને એક આવર્તકાળ કહેવાય, એક દોલન કહેવાય. જે આગળ આપણે 11મા ધોરણની અંદર જ આપણે આગળ આખું ચેપ્ટર જે ભણવાના છીએ
એની અંદર આવશે તરંગ ચેપ્ટરમાં. રેડી? તો અહીંયા જે આ દોલન છે એ દોલનનો સમય એટલે કે આવર્તકાળ જે આપણને આપેલા છે. આ પ્રયોગ 5 વખત કરેલો છે એટલા માટે 5 અવલોકનો આપણને આપેલા છે. તો હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે એની નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો આવા લોલક માટે લોલકનો આવર્તકાળ આપણને આપ્યો હોય એવા સમયે આપણે શું શોધવાનું કીધું છે? તો કે એની સાપેક્ષ ત્રુટિ, હવે સોરી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એના પહેલા સાચા મૂલ્યની નજીક જવું પડે. તો અહીંયા આપણે વાત કરીએ આવર્તકાળનું સરેરાશ મૂલ્ય જોશે આપણે. તો આવર્તકાળનું સરેરાશ મૂલ્ય, તો આવર્તકાળનું સરેરાશ મૂલ્ય જોઈ જેને હું T12 વડે દર્શાવું, જેને આપણે મીન પણ કહી શકીએ. તો T12 અથવા તો ટી મીન આવર્તકાળની સરેરાશ જેને સાચા મૂલ્ય તરીકે આપણે લઈએ છીએ બરાબર શું થશે? T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 ના છેદમાં 5 માટે ટી મીન ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો કરવાનો છે 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 ના છેદમાં 5 કુલ અવલોકનોના છેદમાં એની સંખ્યાની સરેરાશ કહેવાય. તો ચાલો કેલ્ક્યુલેટરમાં આપણે જોઈએ 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 બરાબર 13.12 કેટલું મળે છે? 13.12. તો ટી મીન બરાબર 13.12 ના છેદમાં 5. તો ભાગ્યા 5 કરી નાખીએ તો એની સરેરાશ મળી આપણને 2.624. પણ અહીંયા તમે જુઓ છો કે જે લોલકનો આવર્તકાળ લીધો છે એ દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આપે છે? 2. તો અહીંયા આપણે દશાંશ ચિહ્ન પછી 2 જ આંકડા રાખવા તો રાઉન્ડ ઓફ કરવું પડે. રાઉન્ડ ઓફ એટલે શું? એના નિયમો પણ આપણે આગળ જોશું. પણ અહીંયા 5 કરતાં નાની સંખ્યા છે તો આગળ ઉમેર્યા વગર કાઢી નાખો તો ટી મીન કેટલું મળે છે? ટી મીન જે સાચું મૂલ્ય આપણે કહી શકીએ 2.62 સેકન્ડ. રેડી? આ ટી મીન આપણને મળ્યું. હવે ટી મીન ઉપરથી આપણે કીધું છે નિરપેક્ષ ત્રુટિ શોધવાની. તો નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? તો કે એનું સાચું મૂલ્ય. તો સાચું મૂલ્ય આપણને મળી ગયું. તો નિરપેક્ષ ત્રુટિ આપણે શોધી શકશું. તો ચાલો આપેલ સાદા લોલકના આવર્તકાળ માટે સાદા લોલકના આવર્તકાળનું સાચું મૂલ્ય એ તેનું સરેરાશ મૂલ્ય છે. એટલે કે સાચા મૂલ્યને આપણે સરેરાશ મૂલ્ય તરીકે જ લેશું અથવા તો સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેશું. તો અહીંયા આપણે શું શોધવું છે? નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ માટે હાલો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે દરેકે દરેક અવલોકનમાંથી એના સાચા મૂલ્યને બાદ કરવાનું, જેને ડેલ્ટા T1 ડેલ્ટા T2 આવું કહી શકીએ. તો ચાલો ડેલ્ટા T1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? T1 માઇનસ ટી મીન. T1 માઇનસ ટી મીન. ચાલો કિંમતો મૂકીએ તો શું થાય? 2.63 માઇનસ 2.62. 2.63 માઇનસ 2.62. તો ડેલ્ટા T1 શું મળશે?
0.01 શું મળે 0.01 સેકન્ડ. આ જ રીતે ડેલ્ટા T2 બરાબર T2 માઇનસ ટી મીન આ થિયરીમાં આવી જ ગયું છે 2.56 માઇનસ 2.62 2.56 માઇનસ 2.62 0.06 તો ડેલ્ટા T2 બરાબર માઇનસ 0.06 સેકન્ડ. માઇનસ એટલા માટે આવ્યું આ નાનું છે આ મોટું છે. એવી જ રીતે ડેલ્ટા T3 બરાબર T3 માઇનસ ટી મીન હાલો T3 2.42 માઇનસ 2.62 ડેલ્ટા T3 બરાબર 2.42 માઇનસ 2.62 2.42 માઇનસ 2.62 માઇનસ 0.2 માઇનસ 0.2 જો બે આંકડા લખવા હોય તો પાછળ મીંડું લખી શકાય સેકન્ડ. ડેલ્ટા T4 બરાબર T4 માઇનસ ટી મીન T4 2.71 માઇનસ 2.62 2.71 માઇનસ 2.62 0.09 સેકન્ડ. આ જ રીતે T5 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ T5 માઇનસ ટી મીન 2.80 માઇનસ 2.62 2.80 માઇનસ 2.62 2.80 માઇનસ 2.62 0.018 ડેલ્ટા T5 બરાબર 0.18 સેકન્ડ. તો હવે આ જે નિરપેક્ષ ત્રુટિ મળી છે એની આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી પડશે. તો ચાલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં ખાસ યાદ રાખવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ટી મીન અથવા તો ડેલ્ટા T બાર. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે દરેકે દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિઓના મૂલ્યનો સરવાળો. તો અહીંયા જો આ કેટલું મળ્યું છે 0.01 આ માઇનસ તો આનું મૂલ્ય લેવાનું થશે મૂલ્યનો સરવાળો કરવાનો છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો સૂત્ર ડેલ્ટા T બાર અથવા ડેલ્ટા T મીન પણ કહી શકાય. ડેલ્ટા T મીન ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું તો કે માનની અંદર ડેલ્ટા T1 પ્લસ માનાંકની અંદર ડેલ્ટા T2 પ્લસ માનાંકની અંદર ડેલ્ટા T3 પ્લસ માનાંકની અંદર ડેલ્ટા T4 પ્લસ માનાંકની અંદર ડેલ્ટા T5 ના છેદમાં 5. કેટલા અવલોકનો છે કુલ 5 અવલોકનો છે. તો ચાલો અહીંયા લખીએ આપણે. તો બધાનો સરવાળો ભાગ્યા 5 પણ ખાસ યાદ રાખવાનું છે ક્યાંય ઋણ લેવાનું નથી. માનાંક છે એટલે એનો મિનિંગ એવો થાય કે બધાનો સરવાળો જ મૂલ્યોનો સરવાળો થશે. તો અહીંયા હું સીધો સરવાળો કરીને લખીશ. ચાલો બધાનો 0. પેલું ડેલ્ટા T1 0.01 વત્તા 0.06 વત્તા 0.20 વત્તા 0.09 વત્તા 0.18 બરાબર શું મળ્યું 0.54. તો ડેલ્ટા ટી મીન બરાબર 0.54 છેદમાં 5. તો ભાગ્યા 5 કરો
0.108 સેકન્ડ એટલે કે સમયમાં થતો ફેરફાર નિરપેક્ષ ત્રુટિ આપે આ નિરપેક્ષ ત્રુટિ 0.108 પણ ખાસ યાદ રાખો પાછું કે પોઈન્ટ પછી કેટલા આંકડા આપે છે માત્ર ને માત્ર 2 ડિજિટ આપે છે તો એને આપણે રાઉન્ડ ઓફ કરવા પડશે રાઉન્ડ ઓફ કરો તો જો 5 કરતા વધારે છે તો આગળ એક ઉમેરી દો તો ડેલ્ટા ટી મીન બરાબર 0.11 સેકન્ડ આ નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ હવે આપણને એવું કીધું છે કે સાપેક્ષ ત્રુટિ શોધો તો સાપેક્ષ ત્રુટિ એટલે શું તો આપણે એનું સૂત્ર ખબર છે સાપેક્ષ ત્રુટિ ચાલો સાપેક્ષ ત્રુટિ એટલે શું જેને આપણે ડેલ ટી વડે દર્શાવીએ તો સાપેક્ષ ત્રુટિ એટલે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને એના સાચા મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય સાપેક્ષ ત્રુટિ કહેવાય તો હાલો ડેલ્ટા ટી મીન છેદમાં ટી મીન એટલે કે સાચું મૂલ્ય ડેલ્ટા ટી મીન એટલે 0.11 સેકન્ડ છેદમાં 2.62 હાલો 0.11 છેદમાં 2.62 0.11 ભાગ્યા 2.62 0.0419 આપણે 4 આંકડા લીધા તો એને અહીંયા આ આપણી સાપેક્ષ ત્રુટિ મળી સાપેક્ષ ત્રુટિને અહીંયા હું આવી રીતે પણ દર્શાવીશ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.0 રાઉન્ડ ઓફ કરું તો 42 થઈ જાય એક આંકડો અગર ઉમેરી જાય 5 થી વધારે છે એટલા માટે રાઉન્ડ ઓફના નિયમો પણ આપણે આગળ જોવાના છીએ તો ચાલો આ આપણે સાપેક્ષ ત્રુટિ મળી પણ પ્રતિશત ત્રુટિ જોતી હોય તો પ્રતિશત ત્રુટિ તો ડેલ્ટા ટી ઇન્ટુ 100 ડેલ ટી ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ ટુ 0.042 ગુણ્યા 100%. તો કેટલા ટકા થશે? 100 વડે ગુણો તો 4.2 4.2%. તો સાદા લોલકના આ આવર્તકાળમાં એના માપનમાં ત્રુટિ કેટલા ટકા થશે? 4.2% જેટલી થશે. તો અહીંયા આપણે શું કર્યું? ઉદાહરણ 7 માં સરેરાશ મૂલ્ય લીધું જે સાચા મૂલ્ય તરીકે સ્વીકાર્યું. પછી નિરપેક્ષ ત્રુટિ તો કે દરેકે દરેકની ત્રુટિઓમાં થતો ફેરફાર એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લીધી કે માત્ર ને માત્ર મૂલ્યનો સરવાળો છેદમાં એના કુલ અવલોકનો હોય. એના પછી સાપેક્ષ ત્રુટિ લીધી. સાપેક્ષ ત્રુટિની અંદર આપણે ત્રુટિઓની સાપેક્ષ મૂલ્ય લીધા. એના પછી પ્રતિશત ત્રુટિ લીધી. તો આ પણ એક સરળ દાખલો છે અને ખૂબ જ અગત્યનો દાખલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.